નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 24 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે છે? તો 23 જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે. 23 જુલાઈના રોજ ઉજવવામાં આવતો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 1927માં ભારતીય પ્રસારણ કંપની IBCની રચના સાથે ભારતમાં સંગઠિત છે. રેડિયો પ્રસારણની શરૂઆતની યાદમાં જ ઉજવવામાં આવે છે આ દિવસ, અને તે લગભગ એક સદીથી જાહેરાત, સંદેશાવ્યવહાર, શિક્ષણ અને રાષ્ટ્રીય એકતાનો આકાર આપવામાં આવે છે. ઓલ ઇન્ડિયા રેડિયો, જેનું આપણે 30% કરંટ અફેર એનું ભણતા હોય છે, ભૂમિકાની ઉજવે છે. IBC, જે ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણ જૂન 1923માં મુંબઈમાં રેડિયો ક્લબ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તો ખાસ ઇતિહાસ સાથે યાદ રાખવો આ દિવસ. જુલાઈના દિવસો જોઈ લઈએ. 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, GST દિવસ અને રાષ્ટ્રીય ટપાલ કામદાર દિવસ. 2 જુલાઈ વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ. 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ. 6 જુલાઈ વિશ્વ જૂનોસિસ દિવસ અને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ. 10 જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય મત્સ્ય ઉદ્યોગનો દિવસ. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. 17 જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. 18 જુલાઈ આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસ. 20 જુલાઈ વિશ્વ ચેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ. 22 જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ દિવસ અને 22 જુલાઈ આપણે વિશ્વનો મગજ સ્વાસ્થ્ય દિવસ ઉજવ્યો. તો આ ઇમ્પોર્ટન્ટ જુલાઈના દિવસો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ પ્રકાશિત એનલેપ પાસવર્ડ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ જણાવો. તો થોડો ક્રમમાં સુધારો આવ્યો છે, 77માં ક્રમે પૂગ્યું છે ભારત. તો એનલેપ પાસવર્ડ ઇન્ડેક્સ 2025 ભારત ગયા વર્ષની સરખામણીમાં લઈએ ને તો 85થી 8 સ્થાન ઉપર ચડી ગયું અને 77માં ક્રમે આવ્યું. જોકે ભારત પાસવર્ડ ધારકોને વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપતા દેશોની સંખ્યા સામૂહિક રીતે વધી છે, કારણ કે 59 થઈ ગઈ, એટલે કે 59 કરવામાં આવી છે, પહેલાં ઓછી હતી. એનલેપ પાસવર્ડ ઇન્ડેક્સ એક વૈશ્વિક પાસવર્ડ એક લોકપ્રિય રેન્કિંગ છે, જે પાસપોર્ટ ધારકોને અગાઉ વિઝા વિના એટલે મુલાકાત લઈ શકે તેવા સ્થળોની સંખ્યા પાસપોર્ટની મજબૂતાઈ માપે છે. કેવો પાવરવાળો પાસપોર્ટ છે એ દર્શાવે. પહેલા નંબર ઉપર સિંગાપુર છે, તો એ પણ યાદ રાખવું, જે વાત કરીએ મુજબ એને 227માંથી 193 સ્થળોએ વિઝા મુક્ત ફરી શકે. એ પણ યાદ રાખવું. ભારત 77માં ક્રમો છે અને 59 સ્થળોએ વિઝા મુક્ત ફરી શકે. તો યાદ રાખવો, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ GRSE કોલકાતામાં તેનું 8મું અને અંતિમ ASW સેલો વોટરક્રાફ્ટ કયા નામેથી શરૂ કર્યું છે? તો અજય નામેથી શરૂ કર્યું છે આ જહાજ. તો કોલકાતા ગાર્ડ શિપ્સ રિપબ્લિક્સ એન્ડ એન્જિનિયર્સ એ 21 જુલાઈ 2025ના રોજ કોલકાતામાં 8મું અને અંતિમ અર્નલા ક્લાસનું એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ અજય નામે લોન્ચ કરવામાં આવ્યું. એનું નામ યાર્ડ 3034 પણ છે, તો એ પણ યાદ રાખવું. પ્રથમ INS તો કે અર્નલા હતું, જેના વિશે પણ આપણે માહિતી જોઈ હતી. અંતિમ અજય છે, તો યાદ રાખવું. આ જહાજ જે સિસરા દરિયા કિનારાના પાણી ભારતીય નૌકાદળ સબમરીન વિરોધ યુદ્ધ ક્ષમતાને મજબૂત બનાવશે. આ જહાજ ભારતમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે. તો આ પોઈન્ટ પર મહત્વ. જ્યારે સંરક્ષણ મંત્રાલયે 2014માં દરિયાની સરહદને મજબૂત બનાવવા માટે ભારતીય નૌકાદળને 16 વશિષ્ઠ AW એટલે કે સેલો વોટર જે છે ને એની ડિલિવરીને મંજૂરી આપી હતી, જેમાંથી 8 તો કે કોલકાતાવાળા બનાવવાના હતા અને બીજા 8 તો કે કોશિનવાળા બનાવવાના હતા. જે વાત કરી, આ જે 8 બનાવવાના હતા ને કોલકાતાવાળા, એ જહાજ અર્નલા વર્ગના હતા, જ્યારે કોશિનવાળા તો કે માહે ક્લાસના બનાવવાના હતા, જે માહે નામ આવે ને એ ટાઈપના. જ્યારે INS અર્નલા, અજનદીપ, અમિત, અગ્રે, એન્ડ્રોસ, અક્ષય, અજિકલ, અજય વગેરે આ એટલે કે અર્નલા ક્લાસના છે. તો ખાસ એ પણ યાદ રાખવું, કારણ કે 8 જહાજો સામેલ થઈ ગયા. ત્યારબાદ ચોથી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા સમિટ 2025 જે સપ્ટેમ્બરમાં યોજાવાની છે, એ ક્યાં યોજાશે? તો નવી દિલ્હીમાં યોજાશે અને આ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. તો વર્લ્ડ ફૂડ ઇન્ડિયાની ચોથી આવૃત્તિ 25થી 28 સપ્ટેમ્બર 2025 નવી દિલ્હીમાં યોજાશે અને 2025માં નવી દિલ્હીમાં પહેલીવાર પણ આયોજિત થયું હતું. આ કાર્યક્રમ ખાદ્ય, સાંસ્કૃતિક અને સ્થાનિક આંતરરાષ્ટ્રીય રોકાણ માટે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને
રોકાણની સંભાવના દર્શાવે છે. પ્રથમ 2017માં નવી દિલ્હીમાં, બીજી 2023માં નવી દિલ્હીમાં અને ચોથી 2024માં, એટલે કે ત્રીજી 2024માં નવી દિલ્હીમાં અને ચોથી નવી દિલ્હીમાં થવાની છે. તો ચારે ચાર યાદ રાખવી. દર કેટલા વર્ષે એ તો નક્કી નથી, પણ 2017થી ચાલુ છે. થીમ તો કે પ્રોસેસિંગ ફોર પ્રોસ્પેરિટી, તો એ પણ યાદ રાખવી. કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય છે ને, એના અંતર્ગત આનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય ભાગીદારી ફીકીએ લીધી, ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને નોલેજ પાર્ટનર એન્ટર્સ એન્ડ યંગ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ સમિટ, યાદ રાખવી એક મહત્વની. ત્યારબાદ વાયુસેના સપ્ટેમ્બર 2025 સુધીમાં MiG-21 ફાઇટર જેટને તબક્કાવાર બંધ એટલે કે નિવૃત્ત જાહેર કરી દેશે અને તેનું સ્થાન કોણ લેવાનું છે? તો તે જ આપણે લડાકુ વિમાન છે ને એ લેવાનું છે. તો જોઈએ તો ભારત વાયુસેના સપ્ટેમ્બર 2025 સુધીમાં તેમનું MiG-21 ફાઇટર જેટ વિમાનને તબક્કાવાર રીતે બંધ કરવાની પ્રક્રિયામાં છે અને તેનું સ્થાન તેજસ લેહે, તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ અને માર્ક A1 એ વગેરે એનું એન્જિન છે અને એ આપણે હમણાં જ લાવ્યો હતા. ક્યાંથી? તો કે અમેરિકાથી. MiG-21 એ ભારતનું પહેલું સુપરસોનિક જેટ છે. તો એ પણ યાદ રાખવું. 1963માં ભૂતપૂર્વ સોવિયત યુનિયન સાથે કરારના ભાગરૂપે આપણે આને મગાવ્યું હતું અને આપણે આને વાપરીએ છીએ. જે ઘણા બધી યુદ્ધોમાં આપણે કાર્ય પણ કર્યું છે એની સાથે. 1965માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ આમાં મદદ કરી હતી, બહુ મહત્વની. પરંતુ ત્યારબાદ તેનો ઉપયોગ એક લશ્કરી સંઘર્ષોમાં થયો હતો. જે 1999માં કારગિલનું યુદ્ધ, 1971માં બાંગ્લાદેશ મુક્ત યુદ્ધો વગેરેમાં સમાવેશ છે. તો યાદ રાખવું મહત્વનું છે. હવે આ તેજસ થવાનું છે માર્ક A1, જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. મહત્તમ ગતિ તો કે 2222 કિલોમીટર કલાક અને 1.8 મેગાહેઝર્ડ એવી રીતના. જેમાં પૂછવું હોય એ પ્રમાણે આંકડો આપવો. 99% તો નથી પૂછતા, પછી પેપર બહુ હાર્ડ કાઢવું હોય તો પૂછી લે. તો આ યાદ રાખવું, તેજસ આ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ અમૂલ પેરેન્ટ કંપની GCMMFનું નવું નેતૃત્વ એટલે કે નવા ચેરમેન બન્યા અને વાઇસ પ્રેસિડેન્ટ પર એટલે કે વાઇસ ચેરમેન પર બન્યા. તો ખાલી નિયુક્તિ સ્વરૂપે જોઈ લઈએ, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ નજરની સામે આવ્યું હોય ને તો પૂછાય ને, તો ખાસ યાદ. આના ફૂલ ફોર્મની વાત કરીએ તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક જે માર્કેટિંગ ફેડરેશન અને અમૂલની બ્રાન્ડની પાછળની છે. તો યાદ રાખવું. ચૂંટણી યોજી હતી તેમણે. અશોક ચૌધરીને ચેરમેન અને ગોવર્ધન ધામેલિયાને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા. તો ખાલી નિયુક્તિ સ્વરૂપે બંનેના નામ યાદ રાખજો. ત્યારબાદ વિદેશી ભાષા કૌશલ્ય યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો આસામ સરકારે શરૂ કરી છે, હિમંત બિસ્વ શર્માએ. તો આસામમાં બેરોજગારની પરિસ્થિતિ સંબોધિત અને રાજ્યમાં બેરોજગાર યુવાઓ માટે વિદેશી બજારમાં રોકાણની તકો ઊભી કરવાના પગલામાં આસામ સરકારે રાજ્ય યુવાનોને વિદેશી ભાષા તાલીમ આપવા માટે એક યોજના શરૂ કરી, જે 23 જુલાઈ 2025ના રોજ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા દ્વારા ચીફ મિનિસ્ટર ફોર લેંગ્વેજ ઇનિશિયેટિવ ફોર ગ્લોબલ હ્યુમન ટેલેન્ટ, આ એનું ફૂલ ફોર્મ છે, નામની યોજનાની જાહેરાત કરી. આ શું કરશે? તો કે વિદેશી ભાષાને એન્ટર કરશે પોતાના રાજ્યમાં, એનું નોલેજ આપશે, પછી એ રાજ્ય એ દેશમાં જઈ અને આ લોકો કામ છે. એવી રીતના કંઈક છે સ્કીમ, યાદ રાખવી. આસામની વાત કરીએ, કેપિટલ દિસપુર, સીએમ હિમંત બિસ્વ શર્મા અને સરકાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી સ્કીમ. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશે અધિકૃત બાંધકામ માટે વન ટાઈમ રેગ્યુલેશન્સ સ્કીમ શરૂ કરી છે? તો પોંડુચેરીએ શરૂ કરી છે. ઘણા સમય બાદ ચર્ચામાં આવ્યું છે. તો રેગ્યુલેશન સ્કીમ ફોર અનપરિમેન્ટ કન્સ્ટ્રક્ટ એન્ડ ડીએન્ડ 2025 શરૂ કર્યું. કેન્યટ કે પોંડુચેરી અને અહીંયાના સીએમ એન રંગાસામીએ આ જાહેરાત કરી છે. આ યોજનાનું ઉદ્ઘાટન વિધાનસભાના સ્પીકર આર સેવલએ કંઈ યાદ નથી રાખવાનું. તે 1 મે 1987 થી 16 જુલાઈ 2025 સુધીની વચ્ચે પુડુચેરી પ્રદેશમાં બાંધકામ આવેલ અથવા તો છતવાળી ફોલ્મરવાળી ઇમારતો છે ને એના ઉપર લાગુ પડશે. આ લાગુ કરે એને લાભ શું થાય? તો ગેરકાયદેસર બાંધકામો અથવા તો કાયદેસર બાંધકામો ઓળખવામાં આવશે. મિલકત ખરીદી અને વેચાણ સરળ બનશે. સરકારી વીજળી, પાણી, ગટર જેવી મુખ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે. કારણ કે ઘણી બધી ગેરકાયદેસર રીતે ઇમારતો હોય ને એમાં આવું નથી આપવામાં આવતા, એટલા માટે યાદ રાખવી. ઘણા સમય બાદ આવ્યું. પોંડુચેરીની વાત કરીએ, કેપિટલ પોંડુચેરી પોતે જ છે. મુખ્યમંત્રી એન રંગાસ્વામી છે અને રાજ્યપાલ કે કૈલાસનાથ છે. તો યાદ રાખવા. આ તો ઓલા મુખ્ય ગવર્નર અથવા તો ઉપરાજ્યપાલ કહેવામાં આવે અહીંયા તો. ત્યારબાદ કઈ કેન્દ્ર શાસિત પ્રદેશે સરકારે ઓલિમ્પિક વિજેતાઓ માટે રોકડ પુરસ્કારમાં વધારો કર્યો? તો રેખા ગુપ્તા જોઈ અને આપણે દિલ્હી તરફ જ જવાના.
તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. દિલ્હી સરકારે રાજધાની ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક વિજેતાને આપવામાં આવતા રોકડ પુરસ્કારમાં વધારો કર્યો છે. હવે આ એક જાહેરાતમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જેને જીત્યા હોય ને એને ગ્રુપ એ ની નોકરી આપવામાં આવશે, જ્યારે બ્રોન્ઝ મેડલ જેને જીત્યો હોય ને એને ગ્રુપ બી ની નોકરી આપવામાં આવશે. જો નોકરી તો મળશે, એ સાથે પુરસ્કારોમાં પણ ઘણો વધારો કર્યો. ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક 7 લાખ એટલે કે 7 કરોડ, રજતવાળાને 5 કરોડ અને બ્રોન્ઝવાળાને 3 કરોડ એવી રીતના પુરસ્કાર આપવામાં આવશે. પેલા સુવર્ણવાળાને 3 હતા, એ પછી તો 2, 1 ને એવી રીતના હતા, જે જૂનો આંકડો આપણે જરાય યાદ નથી રાખવાનો થતો. ત્યારબાદ મોર્ગન સ્ટેનલી અનુસાર કયા વર્ષ સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જવાની છે? તો 2028નો આંકડો આપ્યો છે આને. અને મોર્ગન સ્ટેનલી અહેવાલ મુજબ ભારત 2028 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા અને 2035 સુધી એનો જીડીપી બમણીથી વધુને અને 10.6 ટ્રિલિયન થવાની ધારણા ધરાવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. અને રિપોર્ટ અંદાજિત કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત 3 થી 5 ભાગના રાજ્ય જે દરેક $1 ટ્રિલિયન આંકથી નજીક પહોંચી શકે છે. તેમજ 2035 સુધીમાં ટોચના 20 વૈશ્વિક અર્થતંત્ર એટલે કે મુખ્ય આ રાજ્યોનો મહત્વનો ફાળો રહે. આ જે રિપોર્ટ આપ્યો ને એમાં 2028માં, તો એ યાદ રાખવો રિપોર્ટ છે અને 12ની કંપનીએ આપ્યો. ત્યારબાદ કયા વર્ષના પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રંગભૂમિના દિગ્દર્શક રતન થિયાલનું 77 વર્ષની વયે અવસાન થયું છે? તો 1989માં મળેલો હતો આ પુરસ્કાર એને. તો વૈશ્વિક સ્તરે પ્રખ્યાત પામતી રંગમંચ વ્યક્તિ રતન થિયાલનું આજે થોડા દિવસો સુધી બીમારી સાથે લડ્યા બાદ નિધન થયું. મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં જન્મેલા રતન થિયાલ થોડા દિવસો પહેલા સ્ટીમ્પ હોસ્પિટલમાં દાખલ હતા, જે જરાય નથી યાદ રાખવું. અવસાન પામ્યા. મહત્વનો ફાળો ધરાવે. 1989માં પદ્મશ્રી, 1987માં સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર, 2005માં કાલિદાસ પુરસ્કાર અને 1997માં ફ્રાન્સનો લા ગ્રાન્સ મેડલ પણ એને મળેલો છે. તો ખાસ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા અને રતન એવું નામ હતું. યાદ રાખવા મહત્વના છે એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પ્રથમ વખત જોતા હોય તો વિડીયોને લાઇક આપી દેવો, એક સારી એવી કોમેન્ટ પસંદ આવતો હોય તો, નકર શેર તો કરી જ દેવાનો અને સબસ્ક્રાઈબ તો કરી જ લેવાનો. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું ડેઇલી પીડીએફ માટે અને નોટિફિકેશન અને સ્ટડી મટીરિયલ ઘણું મૂકતો તો જોડાઈ જવાનું. આજના માટે એટલું જ હતું. ધન્યવાદ.